મંદિરમાં દરરોજ સવારે દર્શન કરવા જાય. પૂજારી ત્યાં કૃષ્ણની પૂજા કરે. દરરોજ એ ભગવાનને વાઘા પહેરાવવામાં આવે. આરતી થયા પછી એ સુરદાસજી ભગવાનના દર્શન કરે, પ્રસાદી લેવા જાય એટલે પૂજારીને કહેશે કે વારે પૂજારીજી વાહ, આજે મારા કાનાને તમે પીળા પિતાંબરમાં કેવો સજાવ્યો છે, મારો કનૈયો આજે પીળા પિતાંબરમાં કેટલો સુંદર લાગે છે. અને સાચે પૂજારીએ એ દિવસે પીળા પિતાંબર પહેરાવ્યા હોય. બીજા દિવસે પૂજારીજી કેસરિયા વાઘા પહેરાવે છે. બસ એ જ આરતી થાય, પ્રસાદ લેવા જાય. વારે કાના વાહ, આજે તું કેસરિયા વાઘામાં કેટલો મનમોહક લાગે છે કાના, વાહ. પૂજારીજીને એમ થાય કે આ સાચે દીખતા નથી કે પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે આવી રીતે ઢોંગ કરે છે. એ સુરદાસજીની આંખો પાસે આમ હાથ રાખી આમ ફેરવે, જુએ કે ક્યાં દીખતા તો નથી ને. હવે એ નક્કી કરવા માટે બીજા દિવસે પૂજારી વસ્ત્રો નથી પહેરાવતા, કેળાના પાંદડા, ઝાડના પાંદડા આ ભગવાનને એનાથી ઢાંકી દીધા છે. આરતી પૂર્ણ થાય છે, પ્રસાદ લેવા સુરદાસજી આવે અને કનૈયાને કહે છે વારે વાહ દ્વારકાધીશ વાહ, જેણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા એના પાસે આજે વસ્ત્રો નથી. જોતો પાંદડા એનાથી ઢંકાયેલો હશે. પૂજારીજી વંદન કરે છે, સુરદાસજી તમારી ભક્તિને ધન્ય છે. એ સુરદાસજી એક વખત નીકળ્યા હોય છે, ત્યાં રસ્તામાં એક ખાડો હોય છે. એ ખાડામાં સુરદાસજી પડી જાય છે અને વિચાર કરે છે કે મારો તો કોઈ સગો નથી, નથી મારો ભાઈ, નથી મારો દીકરો. હવે આ ખાડામાંથી મને બહાર કોણ કાઢશે? કારણ કે કોઈ સગો હોય એને ઘરે ન પહોંચો તો એને ચિંતા હોય, પણ મારી ચિંતા કરવા વાળો આ સંસારમાં કોઈ છે નહીં. એક જ છે, દ્વારકાધીશ. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ, મારું આ જગતની અંદર કોઈ ચિંતા કરવા વાળું છે નહીં, આ ખાડાની અંદર પડ્યો છું. કનૈયા તું મને બહાર કાઢ, લાલા તું મને આમાંથી બહાર કાઢ. ત્યારે સાચે એક નાનો બાળક આવી એ સુરદાસજીને હાથ આપે છે, બહાર કાઢે છે. બહાર આવ્યા પછી સુરદાસજીનો હાથ છોડાવી એ બાળક જવાનો પ્રયત્ન કરે છે. એક ભગવાન કૃષ્ણ જ હોય છે. સુરદાસજીને ખબર પડી જાય છે કે આ ભગવાન દ્વારકાધીશ આવ્યા છે, કનૈયો છે. આ હાથ પકડવાનો પ્રયત્ન કરે પણ કનૈયો એ હાથ છોડાવી લે છે. ત્યારે સુરદાસજીએ કહ્યું છે કે ભલે તમે મારો હાથ છોડાવીને જતા રહ્યો, કારણ કે હું નિર્બળ છું, તમે શક્તિશાળી છો. હું બિંદુ છું, તમે સિંધુ છો. હું એક આત્મા છું, તમે પરમાત્મા છો. હું એક કણ છું, તમે એક વિશાળ છો. મને ખબર છે તાકાતની દ્રષ્ટિએ હું તમને નહીં પકડી શકું, પણ ખરેખર જો તમે શક્તિશાળી હો, જો તમારામાં બળ હોય તો મારા હૃદયમાંથી, જે તમે મારા હૃદયની અંદર બિરાજિત છો, હૃદયમાં તમે જે કેદ છો એમાંથી નીકળીને બતાવો તો હું તમને મરદ માનું, તો હું તને કનૈયો માનું. એટલે ભક્તિ કરવી તો સુરદાસ ભગવાને આપણે આ આંખો તો આપી છે,